વિચારોમાં એમ કરતા કરતા સમય વ્યતીત થવા લાગ્યો. સંધ્યાનો સમય થયો. સંધ્યાનો સમય થતા અહીંયા વ્રજની અંદર એમને પ્રવેશ કર્યો. આ બાજુ નંદ બાબાને ખબર પડી કે આપણા મંડળના અધિનાયક રાજાઓમાં સર્વશ્રેષ્ઠ રાજાઓના જે સ્થાન છે એમાં એક ઉત્તમ જેનું સ્થાન છે એવા અહીંયા અક્રૂરજી પધાર્યા છે. તરત એમને વંદન કર્યા. બંને મિત્ર પણ હતા, પણ સ્થાન એમનું ઊંચું હતું એટલે એમને વંદન કર્યા. હવે જેવા જ વંદન કરીને કે આવો આવો બેસો, આપ સ્થાન ગ્રહણ કરો. ગોપીઓને અંદેશો આવી ગયો, ખબર પડી ગઈ કે નક્કી આજે કંઈક થવાનું છે. અક્રૂરજી આવ્યા છે. ત્યારે અક્રૂરજી આવતા નથી. આટલા વર્ષોના વર્ષો વીતી ગયા. જો બે પાકા ભાઈબંધ હોત ને તો એના દીકરાના જન્મ વખતે આવત. અરે એને ગોકુળ છોડ્યું ત્યારે આવત, અને આજ સુધી ના આવ્યો. આ ભાઈબંધ આવ્યું છે, પાકું કંઈક કારણ છે. કારણ વગર આવું થાય જ નહીં. હજી અક્રૂરજીને આ લોકો ઓળખતા નતા, પણ નામ સાંભળ્યું એટલે લાગ્યું આ નક્કી કોઈ ક્રૂર જ માણસ હશે. જો બધા એમ કે છે કે આ એનો મિત્ર છે. નંદ બાબા જ્યારે જ્યારે પણ સભાઓમાં કહે કે મારો મિત્ર, અક્રૂર જેવો તો કોઈ મિત્ર થાય જ નહીં. વારંવાર એના વખાણ કરતા હતા. આ બાજુ આજે આવ્યા એટલે બધા વિચાર કરે છે, જે દીકરાના જન્મ થયા અને એ સમયના આવ્યો, અરે 90 વર્ષ પછી જેના જન્મ થયા હોય એના ઘરે આનંદ અને ઉમંગ હોય. એ નંદ બાબાને ઘરે એનો પાકો ભાઈબંધ જો ના આવે, અરે જ્યારે અહીંયા આપત્તિ વિપત્તિ આવી ત્યારે ના આવે, અરે ગામના ગામ છોડવા પડે ત્યારે પણ જો એ ના આવે તો આ એનો મિત્ર હોય જ નહીં. આ નક્કી કોઈ સ્વાર્થી માણસ છે, તો જ આવું થાય. આ એનો મિત્ર ના હોય. અક્રૂરજી એમને વંદન કરી નંદ બાબાને કહે છે, બાબા ક્ષમા કરજો, હું આપના ઘરે ત્યારે આવી નથી શક્યો. એનું કેવલ એક જ કારણ છે કે મને ખબર હતી કે વસુદેવના પુત્ર આપની પાસે છે. જેમ તમે મારા પ્રિય સખા છો એમ વસુદેવ પણ મારા પ્રિય સખા છે. જો હું તમારા ઘરે આવત તો કંસ નિશ્ચિત સમજી જાત કે આ પુત્ર આનો જ છે, અને તમારા બાળક ઉપર કોઈ આંચ આવત એ મને નતું ગમતું. એટલે મને બે હાથ જોડીને માફી માંગે છે. ના પડે, અરે મિત્ર, ભાઈબંધમાં અપરાધની પણ માફી ના હોય, એને તો હૃદયે મળવાનું હોય. અરે માફી સાની માગ ભાઈ, તું તો મારો પરમ મિત્ર છે. હું જાણું છું તું નથી આવ્યો, તું ત્યારે ન આવ્યો તે બધું જ જાણી ગયો હતો. શા માટે નથી આવ્યો? અને મને એકને જ ખબર છે, પણ કૃપા કરીને તું યશોદાને નાખે છે કે આ તારો પુત્ર નથી. કારણ યોગ માયા મને બધું જ કીધું હતું. જ્યારે જ્યારે હું ભૂલી જતો હતો ત્યારે ગર્ગાચાર્ય આદિઓ આવીને મને કહેતા હતા, મેં એક જ શરત રાખી હતી કે હું આ દીકરો એક જ શરતે લઉં, એનું લાલન પાલન કરું, કે મને સતત યાદ રહેવું જોઈએ કે આ પરબ્રહ્મ પરમેશ્વર છે, મને યાદ રહેવું જોઈએ. અને આ વસુદેવનો દીકરો છે, મને યાદ રહેવું જોઈએ. અને એ જ સમયે જ્યારે જ્યારે પણ કંઈક ભગવાન આવી ચાતુર્ય લીલાઓ કરે, બ્રહ્માંડ દેખાડે, અસુરોનો વધ કરે, અને એ સમય કોઈ ને કોઈ ઋષિ આવી જાય. જે ઋષિ આવતા જાય એમના વખાણ કરતા જાય એટલે તરત મને યાદ આવી જાય, આ પ્રભુ પરમાત્મા છો, પરમેશ્વર છો. પણ હે અક્રૂરજી, આપને બે હાથ જોડીને કહું કે માં યશોદાને ન કહેતા, કારણ કે આ તમારો પુત્ર નથી, તે નહીં જીવી શકે. યશોદા જે યશ બીજાને જ આપી દે, આટલા ગામમાં કાર્ય કરે, હસતા મોઢે કામ કરે, દરેકને સુખ દુઃખમાં મદદ કરે, અને બધું થાય ને તો યશની વાત આવે એટલે બીજાને આપી દે, એને કહેવાય યશોદા. તમારા જીવનમાં જે પણ કર્મ કરો, જે પણ કાર્ય કરો, અને એ કાર્યમાં તમે બીજાને સમર્પણ કરી દો, એને ઘેર સ્વયં ભગવાન આવે છે. યશોદાએ બધું જ સમર્પણ ભાવ હતું, ક્યારે અભિમાન નતું. કંઈ પણ કામ કરો તો જાતે કરી દે. આટલા સેવકો હતા, આટલું વૈભવ હતું, લાખો ગાયો હતી એમની પાસે, પણ જ્યારે ગાયને દોવાનું તાણું આવે, કાનાને માટેનું દૂધ એટલે પોતે જ ગાય દોવે. જે વ્યક્તિ પોતાના હાથે દરેક સામગ્રી આદિ બનાવી અને એ પછી એમના પરિવારને ભોજન કરાવે અને બીજા વ્યક્તિ આવીને ભોજન કરાવે, એમાં આટલું જ અંતર છે કે જે બીજા ભોજન કરાવે ને તમે કરાવો, તમારામાં હેત હોય અને બીજામાં વ્યાપાર હોય. યાદ રાખજો. સુંદર મજાના વિષ્ણુ સહસ્ત્ર આદિના પાઠ કરતા કરતા ભાવથી તમે ભોજન બનાવો અને એ અન્ન જો કોઈને અર્પણ કરશો, એને કોઈને જમાડશો, તો એમાં હેત આવશે,
લાગણી આવશે. અને જો તમે બીજા કામવાળા દ્વારા ભોજન આદિ બનાવતા આવશે તો કેવલ ને કેવલ એમાં સ્વાર્થ આવશે. એટલે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં એમ કીધું છે બહારનું નહીં ખાવું, બહારનું ન ખાવું જોઈએ. એનું કેવલ એક જ રીઝન હતું, કારણ હતું. સમય ક્યારેક સંજોગ એવા બને તમે ખાઈ લ્યો તો દોષ નથી, પણ ન ખાવાની પાછળના કેવલ આટલા અમુક કારણો હતા. આ બાજુ કહે છે તમે એને કંઈ કહેતા નહીં, ને જીવી નહીં શકે, તરત મૃત્યુ આવી જશે એને. ગોપીઓને શંકા ગઈ કે નહીં આ આવ્યા છે નક્કી કંઈક થશે, કંઈક થશે. અંદરો અંદર વાત કરે છે, નક્કી કાનાને લેવા આવ્યા છે, કાનાને લેવા આવ્યા છે. અંદરો અંદર વાત કરશે, કાનુડો હવે અહીંથી વિખૂટો પડશે, એ આપણાથી દૂર જશે, હવે જતો રહેવાનું છે. તરત જ ત્યાં યશોદામાં આવે એટલે બધા બંધ થઈ જાય. જેવા માં યશોદા આવે કે શું છે વાત, તમે શું વાત કરો, મને કહો. અરે કઈ નહીં, બસ અમે તો એમ જ વાત કરીએ છીએ. હમણાંનું વાતાવરણ કેટલું સારું છે, કેવું સુંદર બધું છે, આપણે બધાને અનુકૂળ એવું વાતાવરણ છે, સુંદર મજાનું પવિત્ર સુગંધો આવે. વાત ફેરવી નાખે, પાછી વાત કરે. અરે આ અક્રૂર ને આ તો ક્રૂર છે, આવ્યો મને લાગે બલરામને લેવા આવ્યો હશે, કારણ કે બલરામ એ વસુદેવનો દીકરો છે, કાનાને નહીં લઈ જાય, કદાચ એને લેવા માટે આવ્યો હશે. તા કંઈક થાય એટલે પાછા માં યશોદા કામ કરતા કરતા આવે, પાછા બધા ભેગા હોય, ક્યાં આવે તો બધા વિખાઈ જાય, કામ કરવા લાગે. માં યશોદાને થયું કે નક્કી આ કઈ કારણ છે. દરેકની આંખ આમે જોયું ને ખબર પડી કે આંખના ખૂણામાં એક ટીપું હતું. સમજી ગયા નક્કી આ અક્રૂરજી આવ્યા છે ને કદાચ મારા દીકરાને લેવા આવ્યા હશે. અરે બલરામને લીએ કે કૃષ્ણને લીએ, અથવા તો મારા જ દીકરાઓ છે ને. અને અંદરથી ખબર પડી, ભાવ જઈ ગયો. આજે હવે આ જે વસ્તુ બનાવતા હતા, ભગવાન માટે ભોજન બનાવતા હતા, અંદરથી એવું વિચાર આવ્યો કે આ ભોજન હવે મારાથી આવું નહીં બને, હું આવી સામગ્રી નહીં બનાવી શકું, સિદ્ધ નહીં કરી શકું. જ્યારે ભગવાનને સુવા માટે, બાળકને સુવા માટેના જે પોતાના જે શયન કક્ષની અંદર જાય અને પોતાની જે સ્થાન હતા એ સ્થાનની અંદર સુંદર મજાના વસ્ત્ર સજાવે, ભગવાનનું કપડું હાથમાં આવે અને તરત વિચાર કરે હવે આ વસ્ત્ર કદાચ મને નહીં પહેરાવી શકું, આવું મને કેમ થાય છે, કઈ સમજાતું નથી, કઈ સમજી નથી શકતા. વિચાર થયો, કઈ સમજાણા નહીં. આ બાજુ બલરામ અને કૃષ્ણ ભગવાનને અક્રૂર અને નંદ બાબા એક એકાંત જગ્યામાં ભેગા થયા. અક્રૂરજી બે હાથ જોડી ભગવાનને વંદન કરે છે. ભગવાન, મારું દુર્ભાગ્ય જોવો કે હું આપને તેડવા આવ્યો છું, અને આજે કયા કામ માટે આવ્યું કે જ્યાં આપના શત્રુ આપને મારવા માટે આવવાના છે. હે ભત્રીજા સ્વરૂપ મને ક્ષમા કરજો. તરત કે બેટા બલરામ તું જતો રે, તારા વિશે કોઈને ખબર નથી, તું ક્યાંક જતો રે, હું ખાલી કાનુડાને લઈ જાઉં તો એક દીકરો તો બચી જાય. આ બાજુ બલરામ ના પાડે, જાસુ તો બંને સાથે જશું, નકર જશું નહીં. અને નંદ બાબા કે નહીં, જાસુ તો આપણે બધા ભેગા જશું, અમે ભેગા આવશું, તમારી સાથે જ છીએ અમે, તમે ચિંતા ના કરો, કઈ જ નહીં થાય. રાજાએ બોલાય એટલે જવું જ પડશે, આમંત્રણ છે, તો નહીં જાય તો પણ ઉપાધિ, જશું તો પણ ઉપાધિ, પણ આપણે એનો સામનો કરશું, સાથે કરશું. જેમ ગોવર્ધન પર્વતમાં આપણે એકબીજાનો સપોર્ટ કર્યો, એકબીજાને મદદ કરી હતી, એ રીતના મદદ કરશું. તરત જ બધા સહભાગી બન્યા. આજે કાનુડાને ખબર છે કે મારી માને આજે મારે છેલ્લી વાર મળવાનું છે. એક કાન કહે છે માં તારા હાથે મને જમાડ માં, તે હમણાં કેટલા દિવસથી તે મને જમાડ્યો નથી માં, તું મને ભોજન કરાવ માં. અરે કાના શું થયું તને? ના માં કઈ નથી થયું, આજે તું મને જમાડ, બસ મારે તારા હાથનું જમવું છે. માં યશોદા પૂછે બેટા તબિયત સારી છે, હાથથી બધું જોવે લાગે, માં ચિંતા કરે. ના માં કઈ નથી, તે કેટલા સમય થઈ ગયો, તે ક્યારે મને જમાડ્યું? તું કે તું જ્યારે હોય કે કાના હાથેથી જમી લે, તું મોટો થઈ ગયો, કાલ સવારે તારે લગ્ન થશે, તારે ભણવા જવાનું થશે, તું જમી લે. માં આજે મારે તારા હાથનું જમવું છે. કે જગતનો જગદીશ્વર કે આખા જગતને જમાડે ને આજે જમવા માટે તરસે છે. માના હાથે એ જમવા માટે માને કહે છે, માં એને જમાડે છે. માં અંદરથી જમાડતા જાય, હાથ કંપન કરે, શ્વાસ રૂંધાય છે, આંખની અંદર આંસુ આવવાનો પ્રયત્ન થાય, આંસુને રોકી લે.
આજે કાનાની વાતથી એવું લાગ્યું કે કદાચ આ છેલ્લું ભોજન છે ને આના પછી ક્યારે હું જમાડી. અંદરથી ભાવ ઉત્પન્ન થાય, રોકી લે, વિચારો આવે, વિચારોને રોકી લે કે ના આવું ના જ હોય, મારો કાનો મને છોડીને ના જાય. એટલો વિશ્વાસ હતો એને કે મારો કાનો મને છોડીને જાય જ નહીં. ભોજન કરાયું, ભોજન પછી તરત કીધું બેટા સુઈ જા માં, આજે તારી પાસે શું છે? અરે બેટા તું રોજ એમ કહેતો કે હું એકલો સુઈશ, મારો મોટો પલંગ બનાવો, ફૂલ પાથરો અને મને ઉઠાડવા આવો ત્યારે સુંદર મજાના ભજન ગાવાના, અને આજે તું મારી સાથે શું? આમાં તારી સાથે શું છે? મને બાદ ભરી એ જગદીશ્વર આજે સુતા છે. કાનાના આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા કે આ વાત્સલ્ય મને ક્યારે હવે નહીં મળે. આ એમના ઉફાડા હાથ જે મારા મસ્તક ઉપર ભરતા હતા ને, કે ક્યારે આ સ્પર્શ હવે મને થવાનો નથી. પણ આજે હું કઈ કહેતો નથી, હું કઈ કહી ન શકું, કેવલ મૌન જ છે. અને આ બાજુ માં યશોદા જેવા જ કાનાના હૃદય ઉપર હાથ રાખ્યો અને માએ એના ભાવ જાણી ગયા કે નક્કી મારો કાનો કાલે જવાનો છે. નક્કી એના હૃદય કે છે, એના ધબકારા કે છે મારો દીકરો કંઈક ચિંતા કરે છે, કંઈક દુઃખ છે. અને આ દુઃખના કારણે એના ધબકારા વધી ગયા છે. એની આંખો ભીની છે પણ મને કઈ કહેતો નથી. નક્કી મારો દીકરો મારાથી દૂર થવાનો છે. પાછા મનને ના પાડે કઈ ના આવું ના થાય, મારો દીકરો મને છોડીને જાય જ નહીં. અરે આ તો મારો દીકરો છે, એને એક મિનિટ પણ મારા વગર ના લે. આ દીકરો મને છોડીને જાય, પાછા મનને શાંતતા આપે. આખી રાત નિંદર નથી આવી. આજે માં અને દીકરો બેટીને સુતા છે, પણ આજે બે માંથી એકને નિંદર ના આવે. સવારનો સમય થયો, લાલા ઉઠ, સુંદર મજાનું બધી સામગ્રી તૈયાર કરે. લાલા ભોજન કર, માં મને આજે નવા વસ્ત્ર પહેરાવ. અરે બેટા આજે કોઈ ઉત્સવ નથી, આજે કોઈ પ્રસંગ નથી, અને આજે તારે કેમ વસ્ત્ર પહેરવા છે? ના માં મને આજે નવા વસ્ત્ર પહેરવા છે, તું મને વસ્ત્ર પહેરાવ. ના બેટા આજે નહીં માં, આજે તમારે મને પહેરાવા જ પડશે. અને જેવા જે વસ્ત્ર ધીમે ધીમે તૈયાર કરે છે અને એક એક વસ્તુ એમને આપી માં એને તૈયાર કરે, સુંદર મજાના માળાઓ પહેરાવે. અને એ જ સમય કહે છે માં, એ માં યશોદા માં શું બેટા? ના માં કાંઈ નહીં. થોડીક વાત આગળ નીકળે, પૂરી માં યશોદા કહે માં બંનેના ભાવ છે, આંખમાં થોડા આંસુ આવે છે. બેટા શું થયું? ના માં કઈ નથી થયું, આજે રાતે નિંદર ના આવી એટલે આંખ થોડીક લાલ છે. અરે બેટા કઈ થયું? દવા? ના ના માં કઈ નથી, બધું જ બરાબર છે. માં તૈયાર કરે છે, તૈયાર કરી અને જેવો જ બાળ નીકળે તો ક્યાં જા? માં હું રમવા જાઉં છું. અરે કઈ વાંધો નહીં બેટા, તું રમ, પણ આવજે સમયસર હો. આજે મહેમાન આવ્યા છે, અક્રૂરજી આવ્યા છે, આજે સુંદર મજાનું ભોજન કરવાનું છે, આપણે એમને જમાડવાના છે, અને સમયસર જમાડવાના હોય ને. બેટા તું ક્યાંય પણ જતો વહેલો આવી જાય. હા માં હું આવી જઈશ. કાનુડો માને કહેતો નથી. આગળ વધ્યા, અક્રૂરજીને કહે જલ્દી ચાલો, મારે કોઈને કેવું નથી, કઈ કોઈ પણ ખબર પડી જશે તો મને જવા નહીં દે, કૃપા કરીને જલ્દી ચાલો. નંદ બાબાને પગે લાગ્યા, પ્રણામ કર્યા. માં રોહિણી આશીર્વાદ આપ્યા, દીકરાઓ તમારું ધ્યાન રાખજો, માં યશોદાને સંભાળી લેજો, માં મારા વગર નહીં રહી શકે. આજે એ જ બાળક આગળ વધે છે. થોડાક આગળ વધ્યા, ગોપીઓને સમાચાર મળ્યા, બધા જ કામ મૂકી ને દોડીને જાય અને રથ આગળ સુઈ જાય છે. કહે છે કે ના, અમે કાનાને નહીં જવા દઈએ, આજે કાનો અમારાથી દૂર ન થવો જોઈએ. ભગવાન એને જી સમજાવે કે ગોપીઓ આમ ન કરો. અરે તમે આ શું કરો છો? આપ મને જવા દો, મારું જે કર્મ છે મને કર્મ કરવા દો. બહુ જ રોકવાનો પ્રયત્ન કર્યો, ગોપીઓ ના કહે. તરત યાદ આવી રાધા ક્યાં છે, દોડીને રાધાને મળવા જાય છે. આ બાજુ ગોપી રાધાને સમાચાર આપે કાનુડું જાય છે, તું આ જલ્દી. ના હું નહીં આવું, જે જનારો હોય એ મને મળવા આવે, હું એને મળવા નહીં જાઉં. અને રાધા રિસાઈને બેસી જાય છે. ભગવાન રાધાને મળવા જાય, રાધા પાસે જાય, રાધા કેમ મળવા ન આવી? કાના તું જા છો, હું નથી જતી. અરે આવું ન બોલ, તને ખબર છે મારે શા માટે જવાનું છે? અરે ભલે તું જા કાના, પણ એક કામ કર, તારી આ બે અમૂલ્ય વસ્તુ મને આપતી જા.
શું જોઈએ માગ, તે આ વાંસળી અને કાંબળી મને આપી દે. કારણ કે તું ત્યાં જઈને વાંસળી વગાડીશ તો તને દુઃખ થશે, અમે તને યાદ આવશું, અને તું એ આંસુ, તારા આંખમાં એક પણ આંસુ આવશે ને તો એને અમે કોઈને સહન નહીં કરી શકશું. આ તારી કાંબળી છે ને એ તારી માની મમતા છે. અરે એ કાંબળી તારા હાથમાં હલશે અને તને તરત ઈ ક્ષણે તારી માની મમતા યાદ આવશે. એટલે એને તું પણ આ છોડી આ બંને વસ્તુ મને આપી દે. આ બંને વસ્તુ મારે રાખવી છે. બંને વસ્તુ આપે અને એક જ કહે કે હું જાઉં છું, પણ યાદ રાખજો એક સમય કાના તારા દર્શન મને આપજે. કાના મને ખબર છે તું પાછે અહીંયા નહીં જાવીશ, એક વાર મારે તારા દર્શન એક વાર કરવા છે. એક વાર મને દર્શન આપવાનું વચન આપ. હરિવંશ પુરાણ અંતિમ ક્ષણોમાં ભગવાન અને રાધાનું મિલન થાય છે. અહીંયા રાધા એમને વિદાય આપે છે. જેવા રથમાં બેસવા જાય માં યશોદાને ખબર પડી, અરે કાનો મને છેતરીને જતો રહ્યો છે અને મૂકીને જાય છે. દોડી અને સીધા રથ આગળ જઈને કહે, કાના આ શું બેટા તું માને છોડીને જાય છો? ના માં હું તમને છોડીને નથી જાતો. ના કાના તું જા છો. અરે માં હું આવી જઈશ. આ તો ખાલી અક્રૂરજી મને કીધું 2 મિનિટ મારા ભેગા આવો, રસ્તામાં આવો, થોડું દેખાડીને આવી જાઓ. ના માં તું મને છોડીને જાય છે. ભગવાનને કીધું કે નહીં, હવે એને સાચા સમાચાર દેવા પડશે. અરે હવે મારે એને કેવું પડશે. કહે છે માં હું જાઉં છું. અરે દીકરા હું મને છોડીને જઈશ, તને ખબર છે તું મારો શ્વાસ છો. વાત સાચી છે માં. માં તું જ કે છે ને કે હું મોટો થઈ ગયો, હું મોટો થઈ ગયો. માં તું જ કે એક માં આજે જેલમાં છે. એ માને છોડાવવા એને દીકરાને ન જવું જોઈએ. અને ત્યાં જ યશોદા કહે કે ના સાચી વાત, તું મોટો થઈ ગયો. જા બેટા જા, તું માને છોડાવવા જા બેટા. અને એક ક્ષણે એક માએ એને રોકવાનું બંધ કરી દીધું. કારણ કે એક માં બીજી માની વેદના સાંભળે છે. 11 વર્ષ જ્યાં જે બંધનમાં છે એને અસહ્ય પીડાઓ પડી છે. યશોદા માને ખબર છે, પણ આ એનો દીકરો છે એ ખબર નથી. અક્રૂરજી કહે એમને જવા દ્યો, એમને જવા દ્યો. રથડે બેસીને હરી હાલિયારલો, રથડે બેસીને હરી હાલિયારલો, સુના મેલ્યા છે રોતા બાળ જો, રથડે બેસીને હરી હાલિયારલો, એવા રથડે બેસીને હરી હાલિયારલો, આવા કપટી તે કંસના તેડા આવ્યારલો, કપટી તે કંસના તેડા આવ્યારલો, અને રોતા મેલ્યા નાના નાના બાળ જો, રથડે બેસીને હરી હાલિયારલો, એવા રથડે બેસીને હરી હાલિયારલો, વસમો વિસામો મારા શ્યામનો રનો, મને વસમો વિસામો મારા બાળનો રનો, મને વસમી આવી રમી છે વિદાય જો, રથડે બેસીને હરી હાલિયારલો, કોના સહારે અમે જીવશું
રેલો કોના સહારે જીવ સુરેલો કોનો અમને મળશે પછી સાથ જો એવા રથ રે બેસીને રથડે બેસીને હરી હાલિયા પ્રભુ કોના સહારે અમને છોડ્યા રે આવા કોના રે સહારે અમને છોડ્યા ત્યારે મળશે નરસૈયાનો નાથ જો રથડે બેસીને હરી રેલો એ આવા રથડે બેસીને હરી બીજું શું કહીએ મારા શ્યામ બીજું શું કહીએ મારા શ્યામ આવા સુના પડ્યા વૃંદાવન ધામ જો રથડે બેસીને હરી એ આવા રથડે બેસીને હરી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ભગવાન વાયુ આલિંદી મગનાસિની ભગવાન આગળ વધે છે ધીમે ધીમે એનો રથ આગળ વધતો જાય ગોકુળ દૂરથી દેખાય છે ગોકુળ દૂરથી જોઈ અને જેમ આગળ વધે થોડુંક નજીક ગોકુળ આવ્યું એટલે અક્રૂરજીને કહે અક્રૂરજી આપ અંદર બિરાજમાન થાવ હું અહીંયા ઉપવનમાં સુઈશ અહીંયા હું આરામ કરીશ અરે ના આપ મારા ઘરે પધારો મેં કેટલા અરમાન લીધા છે તમારા કાકીને મેં કીધું તો આજે લાલો પધારવાનો છે એ રાહ જોતા હશે ભગવાન ના પાડે કે આજે નહીં હું અવશ્ય આવીશ પણ આજે હું તમારે ત્યાં નહીં આવું ઉપવનમાં હોય કે હું જોઈ બહુ સમજાવે અરે આ મથુરા જે નગરી છે અરે સુંદર મજાના ગાદલાઓ છે અરે માન છે સન્માન છે ત્યારે આ ભારતનો એક દીકરો બોલ્યો કે જેના મા બાપ પથ્થરમાં સૂતા હોય જમીનમાં સૂતા હોય બંધનમાં સૂતા હોય ને એનો દીકરો ક્યારે ગાદલામાં ન સૂવે અરે આજે જો હું મથુરામાં આવીને ગાદલામાં સૂવું ને તો આજે મારા મા બાપે જેને મને જન્મ આપી 11 વર્ષે જે આને દુઃખ ભોગવ્યા છે ને એ દુઃખનું મને પાપ ઋણ લાગે આજે ના પાડી દીધી આજે હું સુઈશ કેવલ આ ઉપવનમાં સુઈશ એ જ સમયે અક્રૂરજી બહુ સમજાવે નથી આવતા સમજી ગયા કે આ નહીં માને પ્રણામ કર્યા જાય અક્રૂરજી ઘરે ગયા સુંદર મજાના એમના ધર્મ પત્ની દોડીને આવે ક્યાં મારો લાલો ક્યાં છે અરે દૂર છે ક્યાં છે લાવો મારે એમના વધામણા લેવાના છે મારે એની નજર ઉતારવાની છે ને કહે કે ના એ નથી આવ્યો ક્યારે આવશે કેટલા વર્ષ થયા મેં દર્શન નથી કર્યા સમજાવે છે સમજો કે અત્યારે આપણા ઘરે નહીં આવે જ્યાં સુધી એના માતા પિતાના બંધનમાંથી મુક્ત નહીં કરે ત્યાં સુધી એને ના પાડી છે યોગાનું ભગવાન ત્યાં સમાધિમાં છે